અને બ્રાહ્મણનું તેજ હંમેશા સૂર્ય સમાન હોવું જ જોઈએ. તો એ સૂર્ય સમાન તેજ ક્યારે થાય? બોલે નિત્ય ગાયત્રી કરો તો. આજે આપણે બ્રાહ્મણના દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર આપી દઈએ છીએ. પછી દીકરાને આપણે એમ નથી કહેતા કે 3 ટાઈમ સંધ્યા કરજે બેટા, 1 ટાઈમ સંધ્યાની 3 માળા ગાયત્રીની આવે એ કરજે, એ કહેતા નથી આપણે. અરે બ્રાહ્મણોએ 16 સંસ્કાર કરવા જોઈએ. શાસ્ત્ર પ્રમાણે પહેલો સંસ્કાર છે ગર્ભાધાન આદિ સંસ્કાર, એ વિધાન થવું જોઈએ. પછી નામકરણ સંસ્કાર, દંતધાવન સંસ્કાર, બહિર્નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, વિવાહ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર. આ બધા આપણા બ્રાહ્મણોના સંસ્કાર છે. કોણ કરાવે છે? બોલે કોઈ નથી કરાવતું. એક યજ્ઞોપવિત સંસ્કાર કરાવીએ છીએ. અને હવે એ પણ હું જોઉં છું કે છોકરો 15 વર્ષનો થઈ જાય ને ત્યારે યજ્ઞોપવિત દેવડાવે. યજ્ઞોપવિતમાં મામા છોકરાને ભાણાને ઉપાડે, પણ બને છે હવે એવું કે ભાણો મામાને ઉપાડી લે, એવડો થઈ જાય ત્યારે યજ્ઞોપવિત આપીએ. તો આપણે આ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ સાહેબ. આપણા બાળકોને આવા એક સંસ્કાર આપણે આપવા જોઈએ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં જ્યારે આ ચોથા દિવસે 10મા સ્કંદમાં કથા આવશે કે જ્યારે વસુદેવજી લાલનને મૂકીને આવે છે ગોકુલમાં, ને બીજે દિવસે જ્યારે નંદ બાબા ઉત્સવ કરે છે ને ત્યારે સૌથી પહેલે બ્રાહ્મણોને બોલાવે છે અને મહામહોત્સવ કરે છે, ગણપતિની પૂજા કરે છે, પુણ્યાહવાચનની વિધિ કરે છે, બ્રાહ્મણોને દાન આપે છે. માત્ર એવું નથી કે બ્રાહ્મણે દાન લેવાનું, બ્રાહ્મણે દાન દેવાનું એ છે. જેમ બ્રાહ્મણ દાન લે છે એવી રીતે દાન એને દેવું જોઈએ. જેમ આપણે યજમાનને યજ્ઞ કરવાનું કહીએ એવી રીતે આપણે પણ યજ્ઞ આપણા ઘરે કરવા જોઈએ. જો આપણે યજ્ઞ કરશું તો આપણે કોકને કહી શકશું કે તમે યજ્ઞ કરો. જો આપણે દાન દેતા હશું તો આપણે કોઈને કહી શકશું કે દાન આપો. આવું ભગીરથ કાર્ય કરીએ ને ત્યારે કાર્યકર્તાઓ જે હોય ને એને પહેલે 10, 15, 20, 25, 50,000 રૂપિયા લખાવા પડે. પછી કોક મળે કહેવાય કે ભાઈ આમાં 50 લખાવ. અને ત્યાગ કરવો ને બહુ અઘરું છે. 50,000 સમાજ માટે વાપરવા, પરિવાર માટે વાપર, બહુ અઘરું છે. તો બ્રાહ્મણે આ સંસ્કાર કરવા અને યજમાનોને કહેવાનું કે આ સંસ્કાર કરાવો. પણ જો આપણે કરેલા હશે તો આપણે કહી શકશું.